રહ્યા છે અમરેલી લેટરકાંડ મામલે સૌથી મોટા સમાચાર, જ્યાં લેટરકાંડની તપાસ હવે એસએમસીને સોંપાઈ છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એસએમસીને સોંપી છે તપાસ। નિષ્પક્ષ તપાસની માંગણી પીડિતા તરફથી કરવામાં આવી હતી, ત્યારે એસએમસીના વડા નિર્લિપ્ત રાયને આ તપાસ સોંપવામાં આવે છે। થોડી જ વારમાં પાયલ ગોટી ડીજીપીને પણ મળશે। એડવોકેટ આનંદ યાજ્ઞિક, એડવોકેટ સંદીપ પંડ્યા સાથે રહેશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે। હિતલ, હવે તપાસ એસએમસીને સોંપી દેવામાં આવી છે, જાણવા માંગીશું શું છે આ મામલો? જી ચોક્કસ, જે પ્રકારે અમરેલીનો લેટરકાંડ થયો અને ત્યાર પછીની જે ઘટનાક્રમ સર્જાઈ, ક્યાંક ને ક્યાંક રાત્રે 12 વાગ્યાથી યુવતીની ધરપકડ કરવામાં આવી અને સાથે તેનું સરઘસ કરવામાં આવ્યું, એ પ્રકારની જે વાતો સામે આવી છે અને તેનો ક્યાંક ને ક્યાંક પીડિતા દ્વારા અને તેના પરિવાર દ્વારા આ સમગ્ર કેસની તપાસ નામજોગ નિર્મિત રાયને સોંપવી જોઈએ, એસએમસીના વડા, એ પ્રકારની માગણી કરવામાં આવી હતી। આખરે આ માગણીને ધ્યાનમાં રાખીને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ સમગ્ર મામલાની તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપવાનો નિર્ણય લેવાયો છે। એકદમ મહત્વની બાબત એ છે કે હવે આ કેસમાં ગઈકાલે 3 પોલીસ કર્મચારીઓને પણ આ કેસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હવે આ તપાસ નિર્લિપ્ત રાયને સોંપી દેવાનો પણ નિર્ણય લેવાયો છે। જી બિલકુલ, આભાર હિતલ। તો તપાસ નિર્લિપ્ત રાયને સોંપવામાં આવશે। આ મુદ્દે ચર્ચા કરવા માટે પાયલ ગોટી 2 વકીલો સાથે પહોંચશે। લેટરકાંડની તપાસ લઈને વધુ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે।